હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જૂન મહિનાની પૂરક પરીક્ષા માટે આપણે ગણિત માટેનું તમે પાસ થઈ જાઓ એટલું સૂત્રો સાથેનું મટીરિયલ્સ આપણે આપીએ છીએ. તમે દાખલા કદાચ ચેન્જ થાય, દાખલામાં તો અહીં બી જ આપું છું, છતાં સૂત્ર મૂકીને તમે ટ્રાય કરી નાખવાનું એટલે તમને આવડી જાય. હવે ઘણા બધા ચેપ્ટરો તમને અપાઈ ગયા છે. હવે આજે 7મું ચેપ્ટર યામ ભૂમિતિનું આપણે શીખવાડવાનું છે, ટૂંકમાં શીખવવાનું છે, કેમ કે રિપીટર વિદ્યાર્થીઓ હોય તેઓ માટે ઓછી મહેનતે માર્ક આવે એવું કરવાનું હોય છે. તો આ માટે સૂત્રો ખાસ અગત્યના હોય છે. દરેક ચેપ્ટરના મેં સૂત્રો પહેલાં આપેલા છે. તમે બધા વિડીયો પહેલેથી જુઓ એટલે બધા સૂત્ર પાકા કરીને જાઓ. એટલે સૂત્ર મૂકી અને રકમ મૂકજો. જવાબ ભલે આવે કે ન આવે પણ તમે 100% પાસ થઈ જશો. જવાબ બહુ માયને નથી રાખતું. તમે સૂત્ર મૂકો સાચા અને એમાં રકમ મૂકી દો તો તમારા માર્ક 100% આવશે ને આવશે. હવે વાઘેલા સ્ટડી ચેનલને હજુ પણ જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય, લાઈક ન કરેલી હોય, શેર કરતા ન હો તો સૌ પ્રથમ વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કેમકે તમારી માટે આટલી બધી મહેનત કરીએ છીએ કે તમે પાસ થઈ જાઓ, તો તમારે પણ આટલી મહેનત કરવાની છે કે આ વિડીયો બને એટલા વધારે વિદ્યાર્થી સુધી પહોંચાડો. 15 દિવસમાં દરરોજ મુકાયેલા છે અલગ અલગ ચેપ્ટરોના વિડીયો, એ બધા તમે જુઓ. તમને હાર્ડ લાગે તો આ બધાના સૂત્રો કરો, પણ સંભાવના અને આંકડા શાસ્ત્ર ગણાવેલું છે એને કમ્પ્લીટ પૂરું કરો અને આના સૂત્રો પાકા કરીને દાખલા કરો તો પણ તમે પાસ થઈ જશો. પ્રમેય કરો તો પણ પાસ થઈ જશો. હવે જો આજે યામ ભૂમિતિ 11 માર્કનું ચેપ્ટર છે. આમાં 3 સૂત્ર આધારિત દાખલા આવે છે. તો જો ક્યાં પહેલું સૂત્ર આવે છે અંતર સૂત્ર, એટલે કે તમને અંતર શોધવાનું હોય છે. હવે અંતર શોધવાનો મેઇન નિયમ શું છે કે કોઈ બે બિંદુ છે, એક ઉદાહરણ તરીકે કે પી અને ક્યુ. પીમાં x1 y1 તેના યામ છે અને ક્યુમાં x2 y2 તેના યામ છે. તો પી ક્યુ બરાબર વર્ગમૂળમાં કૌંસમાં x2 - x1 સ્ક્વેર પ્લસ y2 - y1 નો સ્ક્વેર. હવે અથવા તમે આ સૂત્ર પણ લઈ શકો, પી ક્યુ બરાબર વર્ગમૂળની અંદર x1 - x2 સ્ક્વેર પ્લસ y1 - y2 સ્ક્વેર. તો અહીંયા 2 માંથી 1 બાદ કરેલું છે, અહીંયા 1 માંથી 2 બાદ કરેલું છે. 1 માંથી 2 બંનેનો જવાબ સેમ આવે. તમે આ સૂત્ર વાપરો તો પણ ચાલે, આ સૂત્ર વાપરો તો પણ ચાલે. આ એમસીક્યુમાં સૂત્ર વારંવાર પૂછાય છે, તમે પાકું કરજો. વધારે એમસીક્યુમાં આ પહેલું સૂત્ર મૂકે કે x2 - x1. તો અહીંયા 2 હોય તો અહીંયા 2 હોવું જોઈએ અને અહીંયા માઇનસ હોવું જોઈએ, વચ્ચે પ્લસ, વચ્ચે માઇનસ ન હોય, અહીંયા પ્લસ જ હોવું જોઈએ. આ બેમાં માઇનસ, વચ્ચે પ્લસ. આ રીતનું યાદ રાખજો. બંને સૂત્ર સાચા છે પણ આપણે દાખલા આ બીજા સૂત્રથી ગણશું. જો ઉદાહરણ અંતર શોધો. આ બે બિંદુ છે -5, આ એના યામ છે -5 7 અને -1 3. હવે આપણે લખીએ કે ધારો કે આ પેલું બિંદુ એ છે, એ -5 7. હવે પેલું હોય ને એને x1 કહેવાય, એટલે કે x1 ની કિંમત -5. પછી બીજું હોય ને એ y કહેવાય, આ x અને આ y. તો y1 ની કિંમત 7. બી, આ બીજાને આપણે બી કીધું, -3 -1 અને 3. તો -1 અને 3. તો આ પેલું જે હોય ને તેને x2 કહેવાય અને બીજું હોય ને એને y2 કહેવાય. તો x2 માં -1 અને y2 માં 3. હવે અંતર સૂત્ર AB બરાબર વર્ગમૂળમાં x1 - x2 સ્ક્વેર પ્લસ y1 - y2 સ્ક્વેર. આ સૂત્ર બરાબર. તેથી AB બરાબર વર્ગમૂળમાં x1 માં -5, -5 મૂકી દીધા, પછી આ માઇનસ x2. હવે આ x1 હોય, આ x2 કહેવાય. x2 ની કિંમત માઇનસ છે, સૂત્રમાં તે માઇનસ આવે છે. તો આ માઇનસ અને આ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ, તો +1 સ્ક્વેર
પછી વચ્ચે નિયમ મુજબ પ્લસ. હવે y1 માઇનસ y2, જો આ 7 છે એ y1 છે, આ 3 છે એ y2 છે, તો 7 માઇનસ 3 સ્ક્વેર. હવે એક માઇનસ હોય ને એક પ્લસ હોય તો બાદબાકી થાય, 5માંથી 1 જાય તો 4 આવશે માઇનસ સ્ક્વેર, પ્લસ 7માંથી 3 બાદ કરો તો 4 આવે એનો સ્ક્વેર. 4નો વર્ગ ચોકે ચોકે 16, પ્લસ 4નો વર્ગ ચોકે ચોકે 16, 16 વત્તા 16 વર્ગમૂળમાં 32 બરાબર. હવે 32ના ભાગ પાડો, 16 ગુણ્યા 2, 16નું વર્ગમૂળ કાઢો તો 4, 4 વર્ગમૂળમાં 2. આ એનો જવાબ. હવે બીજું સૂત્ર મધ્યબિંદુ શોધવાનું છે. હવે મધ્યબિંદુ પીના યામ તો x1 પ્લસ x2 છેદમાં 2 અને y શોધવા માટે y1 પ્લસ y2 છેદમાં 2. આ સૂત્રથી મધ્યબિંદુના યામ શોધી શકાય. જુઓ, a 5 4 અને b 3 2 ના મધ્યબિંદુના યામ શોધો. તો આ MCQમાં આવીએ કે વિભાગ બીમાં આવી શકે. હવે પહેલા બિંદુને a કીધેલું છે, બીજા બિંદુને b કીધેલું છે, આ એના યામ છે. તો તેને આપણે લખીએ તો x1 y1, આ પહેલું છે એ x1, બીજું છે તે y1, આ x2 y2 બરાબર. હવે મધ્યબિંદુ પીના યામ, તો મધ્યબિંદુ પીના યામ સૂત્ર જો આ છે એ x1 પ્લસ x2 છેદમાં 2, y1 પ્લસ y2 છેદમાં 2. હવે x1 જો આ x1 ની કિંમત અહીં પહેલા હોય 5, એટલે x1 ની જગ્યાએ 5 આવ્યા, પ્લસ x2, આ x2 ની કિંમત 3, એટલે અહીંયા 3 આવી છેદમાં 2. પછી y1 જો y1 ની કિંમત 4, તો અહીંયા 4 આવી, પ્લસ y2 ની કિંમત 2 પ્લસ 2 છેદમાં 2. 5 વત્તા 3, 5 ને 3 8 છેદમાં 2, છેદ ઉડાડીએ તો 2 ચોક 8, અને અહીંયા છેદ ઉડાડીએ જો 4 વત્તા 2, 4 ને 2 6 છેદમાં 2, 72 6, અને 2 ચોક 8, તો 4 અને 3, તો p xy એના યામ આવશે 4 અને 3. તો આ રીતે કોઈ પણ ના મધ્યબિંદુના યામ તમે આવી રીતે શોધી શકો છો બરાબર. હવે એક ત્રીજો અગત્યનું સૂત્ર આમાં આવે છે. જુઓ, આ સૂત્રને કહેવામાં આવે છે વિભાજન સૂત્ર. જો કે કોઈ પણ રેખા હોય અને એમાં કોઈ બિંદુ એવી રીતના ભાગ પાડે કે બરાબર વચ્ચે ન પાડે, વચ્ચે પાડે તો મધ્ય બિંદુ થાય, વચ્ચે નહીં કંઈક સાઈડમાં પાડે તો અંતર બેયનું અલગ અલગ થશે. એક્ઝામ્પલ તરીકે આ ગુણોત્તર હોય m1 જેમ m2 બરાબર. કેમ કે જો આવી રીતે એક રેખા હોય, અહીં ધ્યાન આપજો કે આવી રીતે એક રેખા હોય બરાબર. અહીંયા આપણે a કહીએ, અહીંયા b કહીએ બરાબર, અને આ p છે એ ભાગ પાડે છે. હવે જો p અહીંયા વચ્ચેથી ભાગ પાડે તો બે બાજુ સરખા ભાગ થાય, તો એ મધ્ય બિંદુ થાય. પણ p અહીંયા ભાગ પાડતું હોય, અહીંયા p હોય બરાબર. તો આ a થી p સુધીનો જે ભાગ છે એનું માપ અલગ છે, અને p થી b સુધીના ભાગનું માપ પણ અલગ છે. તો a થી p ભાગ છે ને એને ગુણોત્તરનો ભાગ m1 માનો કે કહીએ, અને p થી b સુધીનો જે ભાગ છે એને માનો કે m2 કહીએ. તો આ m1 આટલો ભાગ કહેવાય a થી p, અને p થી b આ m2 કહેવાય. એટલા માટે અહીં લખ્યું છે m1 જેમ m2. આ ગુણોત્તર હોય તો બરાબર. તો p xy એના યામ કઈ રીતે ગોતાય? જો આ સૂત્ર તમારે શું કરવાનું, જો mx પ્લસ mx 2 વખત લખી નાખવાનું, છેદમાં m પ્લસ m લખી નાખવાનું. આંકડા કેમ લખવાના? 12 જો એકડો અને બગડો, અહીંયા બગડો એકડો, એટલે આમ યાદ રખાય કે mx પ્લસ mx, પછી એકડે બગડે 12, બગડે એકડે 21, એટલે કે 12 21 12, આમ યાદ રાખવાનું. એકડે બગડે 12,
બગડે એકડે 21 અને એકડે બગડે 12. એવી રીતે વાય બિંદુની આમ શોધવા માટે જો એમ વાય પ્લસ એમ વાય 2 વખત લખી નાખવાનું છેદમાં એમ પ્લસ એમ અને 12 21 એકડે બગડે 12 અને બગડે એકડે 21 એકડે બગડે 12 12 21 12 આમ યાદ રાખવાનું. હવે ઉદાહરણ 3 જો ત્રીજો ઉદાહરણ સમજાવું તમને કે બિંદુઓ 4 -3 અને 8 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુના યામ શોધો. બરાબર, તો હવે કઈ રીતે ગોતવું છો અહીં ધ્યાન આપજો. જો આ પહેલા બિંદુને આપણે એ કહેશું, એ 4 -3. બીજા બિંદુને બી કહેશું, બી 8 અને 5. બરાબર. હવે આ પહેલું હોય એક્સ હોય, બીજું હોય વાય હોય, તો આ x1 y1, આ x1 અને y1, આ x2 હોય અને આ y2 હોય, x2 અને y2. બરાબર. હવે m1 જેમ m2 બરાબર 3:1. આ m1 છે ને આ m2 છે, આ 3:1. હવે વિભાજક બિંદુ બીજો આ ગુણોત્તર અહીં હતો 3:1. હવે વિભાજક બિંદુ પી ના યામ. હવે પી છે એ ભાગ પાડે છે, અહીં કીધું ને કે આ પી ભાગ પાડે, તો પી ના આપણે યામ શોધવાના હોય. તો પી નો એક્સ યામ ને પી નો વાય યામ. એક્સ યામનું સૂત્ર mx પ્લસ mx છેદમાં m1 પ્લસ m2, તો 12 21 12 થઈ ગયું. હવે m1 માં લઈશું 3, તો અહીં તો 3 આવ્યા. x2 આ x2 ની કિંમત છે 8, તો 8 પ્લસ m2, આ m2 ની કિંમત 1 લીધી. x1 જો x1 આ x1 ની કિંમત છે 4, તો અહીં 4 લીધા. છેદમાં 3 વત્તા 1, આ m1 એટલે 3 વત્તા m2 એટલે કે 1. 8 તેરી 24, 4 એકા 4, 3 ને 1 4, 24 ને 4 28 છેદમાં 4, 4 સત્તા 28 7. એવી રીતે જો વાયમાં my પ્લસ my m એકડે બગડે 12, બગડે એકડે 21 ને 12, તો y બરાબર m1 જો m1 માં 3 આવી ગયા. y2 જો અહીં જોવાનું y2 માં 5 આવી ગયા, પ્લસ m2 માં 1, તો જો 1 આવી ગયો. y1 જો y1 માં -3, તો એ -3 આવી ગયા. m1 પ્લસ m2 એટલે કે 3 વત્તા 1, y બરાબર 5 તેરી 15 પ્લસ 3 એકા 3 -3. 15 માંથી 3 બાદ કરો તો 12 વધે, છેદમાં 4, છેદ ઉડાડો તો 4 તેરી 12, તો y બરાબર 3 આવશે. તો આ 3 સૂત્રને સમજાવ્યા દાખલા સાથે. તમને આને અનુરૂપ કોઈ પણ દાખલા હોય તો એ સમજી એના સૂત્ર, આ 3 સિવાય કોઈ નવું સૂત્ર આવતું નથી. આ સૂત્ર મૂકીને તમે કોઈ પણ દાખલા ગણી શકો છો. ચતુષ્કોણના હોય કે ત્રિકોણને લગતા હોય કે રેખાને સાબિત કરવાના હોય, એવા કોઈ પણ દાખલા તમે આ 3 સૂત્રનો ઉપયોગ કરીને ગણી શકો અને તમે પૂરા માર્ક ખેંચી શકો છો. પૂરા નહીં તો થોડાક કપાય, પણ તમે પાસ તો થઈ જ જાઓ જો આટલું કરી નાખો તો. આ રીતે તૈયારી કરજો. થેન્ક યુ વેરી મચ.